સ્વામિનારાયણને રાજી કરીને જેને અંતિમ વિદાય લીધી છે એવા ધર્મ કિશોર સ્વામી જે મનુષ્ય જીવન અને સંત જીવન એનો જંગ જીતીને એ ભગવાનના ધામમાં પધાર્યા છે. ત્યારે એનું જીવન બીજાને માટે પ્રેરણાની સ્ત્રોત જેવું હતું. કિશોર સ્વામી આખી જુવાની જાળવ્યું જોબન હરિસારનું પ્રેમે પાતળીએ પીધું. આખી જુવાની ગુરુ મહારાજના ચરણોમાં. આમ તો 10-12 વર્ષ સુધી ગુરુ મહારાજની સેવા તો કરી, ગુરુની આજ્ઞાથી પછી ગાયોની સેવા કરી, પણ એ સાથે વિદેશની ધરતીથી નેહડા ગામના હરિભક્તો સુધી પોષણ આપવાનો પ્રયાસ તો કર્યો. પણ અમારા શાસ્ત્રી મહારાજ જે ઘનશ્યામ મહારાજ દિવ્ય દર્શન આપ્યા એને કાયમ માટે 3 વાગે ગુલાબનો હાર પોતે પોરીને પહેરાવવાનો અને એ સભા સુધી રહેવો જ જોઈએ. વહેલો ઉતારાય નહીં પાછો. મહારાજનો કંઠ હારો ન લાગે કે જીવન પર્યંત એ કર્યું. મને લાગે છે આજે ઘનશ્યામ મહારાજ યાદ કરતા હશે. ધર્મકિશોર સ્વામી વહેલા ઉઠી પોતે જાતે ગાયો દોઈ અને દૂધ લઈને પછી નાન પૂજા કરતા. ત્યારે ધર્મકિશોર સ્વામીનું દૂધ તો હજી મહારાજને યાદ આવતું હશે, એનો હાર એને યાદ આવતો હશે. આજે ગુરુ મહારાજના ચરણોમાં એના હૃદયમાં પણ આ સેવકની ભક્તિ પણ ગુરુ મહારાજના હૃદયમાં પણ યાદ તો આવતી છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી અંતિમ આરતી વખતે જ્યારે અમી છાટણા થઈ રહ્યા હોય, આકાશમાં મુક્તો દેવતાઓ આવી અને આ દર્શન કરી રહ્યા હોય એવી આપણને જરૂર પ્રતીતિ થાય છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી
સ્વામિનારાયણ 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 ક્યારેક ક્યારેક સંતો બેઠા હોય વાત કરે તો છેલ્લા દિવસોમાં એમ જ કહેતા કે આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ ખાજા હારા આમનામ હરિજયંતિના દિવસે મહારાજ ધામમાં તેડી જાય.